સુઈ ઉઠીને ગેરમાં રહેવું પડે ત્યારે ભેગું થાય હા એમ ગાડી વાહે લખ્યું છે 80 पैसा ले तो बार मिलेंगे 100 पैसा ले तो हरिद्वार मिलेंगे મિત્રો જોર શોર થી કામ હાલે આ જો એ જો મોરે મોરો દીધો કે નહીં કોઈ દી કોઈને સાયરે કાળા રાતે કાળીન રોડે કાળો ભાઈ સાયર હો ભાઈ क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। મહાદેવ હરને જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? આજ તમારું મારા નવા ભાંગા જેવા વ્લોગમાં સ્વાગત છે. આજે છે પાર્ટ 2 કે સપ્તાહનું કામ ક્યાં પૂગ્યું છે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો. અને પાર્ટ 1 માં બધે બહુ સારો ટૂંકમાં વ્યૂ આવી એટલે મેં પાર્ટ 2 બનાવી નાખું. रुको जरा सबर करो. થોડુંક ગરું ખરાબ છે, લૂ આવે એટલે ફૂલ લૂ વરસે 5:30-6 જેવું થયું તોય તડકો ધોમ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. નવા આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. હાલો તો આપણે ફાઇનલી પહોંચી ગયા હી. હા એમ બરોબર આ બધે તમારા બધાનો સાથ સહકાર એટલે થઈ જ જાય, કાંઈ ઘટે નહીં એવું આવ્યો છે. ડન કરો. હા એમ હા એમ આ કાકા આપણે નવા આવ્યા. શું નામ કાકા તમારું? અરે વાહ કાકા વાહ. હું કે કેટલાક દી લાગશે હજી? 2-3 દી હજી. આ બંટીભાઈ જો ઉભા. હા એમ હવે 2-3 દી માં થઈ જાય ઊભું એવું લાગે. અને કાંઈ ઘટે નહીં, મજા જ એવા રાખે. આજે નવો ખટારો એક આવી ગયો ખાલી થાય છે અત્યારમાં. હા જો એ જોજો એક આગળ લીધો. હા એમ આ બસ રાખી દેજો. આ કેટલામો ખટારો આવ્યો એમ નહીં, કેટલામી ગાડી કેટલો? 5મો આવ્યો કે 6થો આવ્યો? 5મો. હા 5મી ગાડી એવી. હવે હું 2 દી થી હું નહોતો આવી એટલે મને નથી ખબર. કાકા આવ્યા. શું નામ કાકા? ભૂલી ગયો. દેવસિંહભાઈ. કાકાનું કામે કાંઈ ઘટે નહીં એવું જોયું એમાં, કાંઈ ઘટે નહીં. ઓલા ભાઈ ચીંગ ગયા આપણે. ઓલા ભાઈ આપણે રાજભાઈ. શું કે રાજભાઈ કેટલાક દી લાગશે? હજી 2-3 દી થાય એમ ને? તમે પણ સારી બહાટી બોલે નહીં ગયો. 2 દી માં સારું ઊભું કરી દીધું. શું કે દીને રાત કામ ચાલુ હોય છે ને? હે રાતના હુવો કે હુતાય નથી? ના રાતે તો હોઈ જાય. લાઈટ નથી એટલે હા સામાન ઉપાડે ધીરે ધીરે ઉતારે જો બધું. હા એમ મજા જ એવા રાખે એવું હે ભાઈ. તડકો એવો હે ભાઈ. 46 ડિગ્રીમાં કામ કરવું ભાઈ અઘરું પડી જાય. આ ઊભું કરીને પછી શું કરવાનું હે? ઉપર કાપડ નેટ એવું છે. એ આવી ગયું બધું કે હજી બાકી છે? બાકી હજી તો ગાડી ભરી. હે હજી ગાડી આવશે ભરીને. ખુરશી સોફા હજી ઓછામાં ઓછી 10 ગાડી આવશે. હજી 10 ગાડીઓ ત્યારે ભેગું થાય. ભેગું ન થાય. હા એમ હજી 10 ગાડીઓ આવશે ભાઈ. હજી તો કેટલા 30% કામ થયું કે 20% થયું? 30% જેવો માલ આવ્યો. હજી તો 70% બાકી છે ભાઈ. હજી 4-5 દી વયા જાય બધું કમ્પ્લીટ થતા. હા સુઈ ઉઠીને ગેરમાં રહેવું પડે ત્યારે ભેગું થાય. ન ભેગું થાય. 45 ડિગ્રી છે. તડકો કેવો પડે? સુરત થી ગાડી આવી. આ ગાડી સુરત થી આવી છે ભાઈ. વારે વાહ. ઓલી બીજી એક સામે પડી જો સામે રહે. 2 ગાડી સુરત થી આવી એમ ને? 3 નાઈટ થઈ ગઈ પૂયાની આજે. 3 દી થી ઉતા નથી. ઓહો અમે સુરત છે. કામે દે છે. હા એમ રાતની ગાડી આપવાના. રોડ જ માપવાના કા? અહીંથી વાનું આથી અહીંયા. સાયરે કાળા રાતે કાળીન રોડે કાળો. હા ભાઈ સાયર હો ભાઈ. તો કઈ ઘટે નહીં એવું બોલે. પણ તમારું નામ તો કહી દો બધાને. સુરેશ બગેલ. સુરેશ બગેલ. તમારું નામ ભાઈ? ઇસ્માઇલભાઈ ને સુરેશભાઈ. એમાં કાંઈ ઘટે. સુરેશભાઈ તો સાયર હે ભાઈ. કાયલ આશી કે ભાઈ. તમે ડ્રાઈવર છો? હા ડ્રાઈવર છે કે? હા તી સાચું ભાઈ. મિત્રો જોર શોર થી કામ હાલે ભાઈ. જો બહરાટી બોલાવે હો. ધબધબાટી થી કામ હાલે. બોલાડવું પડે નકર આ ભેગું ન થાય. હે હું કયો? ધબધબાટી બોલાડવું પડે ને ભેગું ન થાય. હા એમ ગાડી વાહે લખ્યું છે
80 पैसा ले तो बार बार मिलेंगे, 100 पैसे ले तो हरिद्वार मिलेंगे। ભાઈ ભાઈ 80 तो हाथ में पड़े। આયો. મોરે મોરો દીધો કે નહીં કોઈ દી કોઈને? ના ના મારે મસાવો પડે ને બધાય। સાચી વાત છે. પંકજ કાકા કઈ બાજુ આયલા? પંકજ કાકા નીકળ્યા હતા. હજી આપણે કઈ શું હજી હું તમને એક વાત પૂછતો હતા, કેટલા જણા છે અત્યારે? અહીંયા હા 10 જણા है। 10 જણા એમ ને? हाँ વાહ, 2 गाड़ी है, 10 जना है, 2 ड्राइवर है। 2 ડ્રાઈવર એમ ને? હા મેં જો બીજી ગાડી પડી છે અને ઘણું કામ થઈ ગયું, ઊભું થઈ ગયું આમ. આ કેટલા બીમ ઊભા કર્યા? આ 15 જેટલા ઊભા કરી નાખ્યા? 20 ઊભા કરી નાખ્યા એમ ને? 20 है। આજ રાત લગીમાં કેટલા 40 30 જેટલા ઊભા થઈ જાય? હા એટલા થઈ જાય। આજ રાત લગીમાં 30 ઊભા થઈ જાય આવી રીતના ઊભા. આ 20 જેટલા ઊભા થઈ ગયા હે. હા એમ. અને વિડીયોને શેર કરો બંને એટલો બહાટીને, કાંઈ ઘટવું જ ન જાય આપણા ગામમાં સપ્તાહ 2 ભાઈ. આ દેવસિંહ કાકાની આમ જો તો ખરી તાકાત, હાથ એકલા ઉપાડ લીધું હો. હાથ દઉં એકલા ઉપાડ્યા જાય છો પણ. કાકાની ઉંમર કેવડી ગઈ છે? હા એમ, તો એકલા ઉપાડ્યા જાય છો. હા એમ. એ લેજો લેજો. હા એમ ધબધબાટી ચાલુ છે કામ. અને આ તમે અત્યારે ક્યાંથી સપ્તાહમાંથી માલ ઉપાડીને લઈ આવ્યા? અમે સુરતથી અહીંયા પૂગ્યા હે. અને હવે અહીંથી બીજે ક્યાંય જવાનું હોય કે નથી જવાનું? હવે અહીંથી સીધા દ્વારકાથી સીધા અકલેસરથી સીધા ચોટીલા, દ્વારકાથી અંકલેશ્વરથી ચોટીલા, પછી ત્યાંથી બગસરા હે, બગસરાથી પછી ક્યાં હે આપણે બગોદરા. ઓહો, બગોદરા હે. અહીંથી કાઢીને પાછળ જગ્યાએ બીજે એમ ને? જ રહેવાનું। મજામાં કે બાપુ? મજામાં. હા એમ. વિડીયો બનાવતા હતા તો યોગેશ કાકા આવી ગયા હે. શું છે તબિયત પાણી હારા ને? બસ મજામાં. આ ક્યાં ગામનું જમવાનું? રાજકોટ. અને આ સપ્તાહમાં જ બધી જાય કે બધું ઓલ ઇન્ડિયા? આ તો હું પૂછતા ભૂલી ગયો તો ભાઈ. આવો આવો તનભાઈ, મજામાં? સરકારી પ્રોગ્રામ વધારે હાલે એમ ને? વાહ, હું પૂછતા ભૂલી ગયો તો સમિયાણું ક્યાંનું છે એમ. હું કયો આમ જનરલ કેટલા દી લાગે ઊભું કરવામાં? 1 થી 1.5 દિવસ થઈ જાય જાજા માણસો હોય તો. આ તો નિરાત છે એટલે શાંતિથી કરે, નકર દીને રાત કામ ઉપાડ લ્યો ને એક જ રાતમાં કરી નાખે ઊભું। એમ. હા એમ. એક લગન સીઝન હાલે એટલે. હા, આ ડૂમ કેવડું થાય ભાઈ? ઠીક. શું લાગે આપણા ગામમાં? ના થઈ જાય, વાંધો નહીં આવે. પહેલી વખત સપ્તાહ 2 જગ્યા બરાબર. ટ્રાફિક તો થાય. રાતના ડાયરામાં વધારે ટ્રાફિક થાય. ડાયરો છે ને એની અંદર જ. હા હા. તો બધું ઉતરી ગયું છે? ઓલો આ કટારો ખાલી થઈ ગયો, ઓલો ખાલી કરવાનો છે. એમાં શું ભર્યું હે? સ્ટેજ ને એવું બધું? વાહ રે વાહ. હા એમ. ઠોકો બધું નીચે. હા એમ. આમાં શું ભર્યું છે આ ટેમ્પામાં? લાઈટ. લાઈટ હે, સ્ટેજનું હે, હા હા. પછી ટ્રસ છે ગેટનો। બરાબર બરાબર. હા એમ. ક્યાંથી આવ્યો તો માલ? સુરત વરાછા। વરાછા સુરત થી એમ ને? હાલો જો હવે બીજો ટેમ્પો ખાલી થાય છે. કાલે નીકળો તો રાતે 11 વાગે। હા ભાઈ, રાતના 11 વાગે નીકળ્યા હતા ને આજે પુગાડી દીધી ભાઈ, હેવી ડ્રાઈવર હે. હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરું. હવે પાર્ટ 3 માં બધું આવી છે. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો ને વિડીયોને બને એટલો શેર કરજો. કહી દો ભાઈ. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો। હા એમ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને। લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હાલો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ।